અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેમાં જિલ્લાના 10 પૈકી 6 મુખ્ય ડેમો ઓવરફ્લો થયા છે. જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાતા તેના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત ઠેબી ડેમના 6 દરવાજા અને રાજુલાના ધાતરડી 2 ડેમના 10 દરવાજા 0.60 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થતા 1 દરવાજો ખોલવામાં આવ્યો છે. અન્ય ડેમોમાં ધાતરડી 1 ડેમ 0.75 મીટર અને સુરજવાડી ડેમ 0.30 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે. આ અંગે ખોડિયાર ડેમના ડેપ્યુટી એન્જિનિયર હિતેશ કણઝારિયા દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે. મારું નામ હિતેશ કણઝારિયા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધારી ખોડિયાર ડેમ. જ્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ ત્યારે ડેમ 69 ફૂટ હતો. 69 ફૂટ પાણી હતું અને હાલ રૂલ લેવલ જાળવવા માટે થઈને 74.40 ફૂટ પાણી ભરેલું છે. અત્યારે ડેમના 2 દરવાજા 0.15 મીટર ખુલેલા છે. એની સામે 400 ક્યુસેકની આવક છે અને 400 ક્યુસેકની જાવક છે.